મનના અવડવ કરે છે કે વિષ્ણુની માયા તો નથી, નક્કી કંઈક એવું જ લાગે છે, તે છતાં પણ ગદા લઈને પ્રહાર કરે છે અને પ્રહાર કરવા માટે દોડે છે. એ પ્રહાર તો એ ચૂકી જાય છે, ફરી ખડક લઈને દોડે છે. પણ દોડતા પરમાત્મા ઘણી મોટી ગર્જના કરે છે, ત્રાડ કરે છે. અને ત્રાડ એટલી મોટી હોય છે કે હિરણ્યકશિપુની આંખ એક સેકન્ડ માટે બંધ થઈ જાય છે. જેવી આંખ બંધ થઈ જાય છે, જેમ પેલું મોટું કોઈ પ્રાણી એક નાના મગતરાને કે પતંગિયાને કે પક્ષીને પકડી લે, એમ બાજ જેમ પક્ષીને પકડી લે, એમ ચીલ ઝડપે આ નૃસિંહ ભગવાન આ હિરણ્યકશિપુને પકડી લે છે. અને પળવારમાં ઉમરા ઉપર બેસાડીને, ના અંદર છે ના બહાર, સંધ્યાકાળ, અને દૈત્યનો પ્રબળ કાળ જ સંધ્યાકાળ હોય છે. ના અસ્ત્ર છે ના શસ્ત્ર છે, નખ બધેલા છે, અને પળવારમાં જેમ કોઈ સાદડી ચીરતું હોય એમ હિરણ્યકશિપુનું જે ઉદર જે છે એ ચીરી નાખે છે. અને પ્રહલાદજીને આ રીતે આ દુરાચારીથી પરમાત્મા બચાવી લે છે. પણ અત્યંત ક્રોધિત હોય છે. એને ક્રોધ અને દુઃખ એટલું બધું હોય છે કે મારા ભક્તને તે આટલો બધો હેરાન કર્યો, આનાથી વધારે કેવી રીતે મરાય? એવા ભયંકર વિચારોમાં એ પરમાત્મા ક્રોધથી કાંપતા, અને વળી એમનું મોઢું પેલા હિરણ્યકશિપુના લોહીથી પણ ખરડાયેલું હતું. કંઈક ચિત્ર વિચિત્ર લાગતું હતું, છતાં પણ દિવ્ય હતું, કારણ કે પરમાત્માનું હતું. એવા તેઓ પાછા સિંહાસન પર ચડી જાય છે અને બેસે છે. દુદુંબી આકાશમાં, શંખ, નગારા, ઢોલ વાગવા માંડે છે, પુષ્પવૃષ્ટિ થાય છે. દેવ, બ્રહ્માજી, નારદજી, ગંધર્વ, યક્ષ, કિમપુરુષ, વૈતાલ સર્વ તેઓની સ્તુતિ કરે છે. સ્તુતિ એટલા માટે કરે છે ક્રોધને શાંત કરવા, આવેશને શાંત કરવા. પણ છેલ્લે બધા પ્રહલાદજીને વિનવણી કરે છે કે ઓ પ્રહલાદજી, આપ કંઈક એવી પ્રાર્થના કરો ભગવાનને, આપ કંઈક એવા પ્રસન્ન કરો, કારણ કે આપને માટે જ પરમાત્માએ આ અવતાર ધારણ કર્યો છે. આ લીલા સ્વરૂપ આપને માટે જ ધારણ કર્યું છે. અને આ લીલા સ્વરૂપ આપને માટે ધારણ કર્યું, માટે અમે પણ આ દિવ્ય લીલા સ્વરૂપનું દર્શન કરી રહ્યા છે. માટે આપ જ પહોંચો પરમાત્મા પાસે, અને આપ જ એમનો ક્રોધ વિનવણીથી, પ્રેમથી, નામ સ્મરણથી આપ શાંત કરી શકશો. પ્રહલાદજી પહોંચી જાય છે પરમાત્મા પાસે. પરમાત્મા ટપકારા મારતી એ જીભ, તકતકતી આંખો, છતાં પણ પ્રહલાદજી સીધા પગમાં પડી જાય છે, માથું ઉચકતા જ નથી. અને પરમાત્માને થોડો વાર પછી ખ્યાલ આવે છે કે ઓહો, આ નાનું બાળક મારા પગમાં શરણાગત થઈને પડ્યું છે. એક ક્ષણ માટે પણ એણે મારું વિસ્મરણ જ કર્યું નથી. એવું આ બાળક ઉચકે છે, છાતી સરસો લગાવે છે. પ્રહલાદજી ખૂબ જ પ્રેમથી એ પરમાત્માનું નામ સ્મરણ કરે.